પાણી પીવા મારા શ્રાપ આલી બધી 103,000 પગથિયા ચડ્યા ને થાકી ગયા. ચડી જવાનું હોય ગિરનાર. એ ક્યાં હે? ગિરનારની મોજ લેવી તો કઈ સીડી આવાય? તો પૈસાનો ઝાડ જોવું હોય ને તો જૂની સીડીએ આવવું પડે. તો મારા ગુજરાતી મિત્રો, અમે ગિરનાર ચાલવા નીકળી ગયા સવારમાં. વાગ્યા છે 5:21 અને હવે અમે જો બધાય હવે નીકળી ગયા ગિરનાર ચાલવા. જો અને હવે કેટલા વાગે ચડીએ ઉતરીએ એ આગળ જઈને આપણે જોઈએ. ચલો અમે ચાલવાનું સ્ટાર્ટ કર્યું અને અહીંયા ગેટની અંદર પહોંચ્યા. જો બધા પાઈ ગયો. અને આ જુઓ સવારનો નજારો. વાગ્યા છે 6:10. જુઓ પાણી પીવા મારા શ્રાપ આલી બધી. ના બરાબર છે એમને બરાબર. તમે તરછોલા વરસાદ તારા પડો તો તને ખબર પડે. 2503,000 પગથિયા ચડ્યા ને થાકી ગયા. સાહેબ હજુ ચડવાનો વીરપાલ ગિરનાર. હા જો મજબૂત. જો આ બધું કઈ દેખાતું જ નહીં. વાતાવરણ મોજ વાતાવરણ હે અને મોજ જ છે. નકરી મોજે મોજ. ગિરનાર ચરવાની મોજ જ અલગ હે. અમદેવસિંહ પાછા આવી ગયા રાગે. અને અમદેવસિંહ ભૂખ્યા થઈ ગયા. જો ખાઈને આવ્યો. નાસ્તો કરીને આગળ હેડ્યા અને હવે જો અંબાજી કેટલું દૂર છે એ ખબર નહીં. અંબાજી નજીક પહોંચવા આવ્યા. જો 1000 પગથિયા બાકી છે. વીરપાલસિંહ સુરતસિંહ કેવું રહ્યું? મોજ 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 બસ ચડી જવાનું હોય ગિરનાર. વાતાવરણ એટલું જોરદાર છે ને કે મોજ આવી જાય એવી છે. જો એમ જો અહીંયા કાકા પાણીનું લઈને બેઠા છે સેવા માટે. થાળીમાં જે નાખવું હોય તમારા મનાઈ પ્રમાણે નાખી શકો છો. આ છે ભૈરવ દાદા. નેમિનાથ ભગવાનની પેલી ટંક છે. જો અંદરથી કંઈક આ રીતનું છે બધું. નેમિનાથ ભગવાનની ટંક. બાકી તો હજુ તો અંબાજીના લગભગ 1000 પગથિયા બાકી છે ચડવાના. જો મોસમ કેમેરામાં કદાચ દેખાય કે નહીં દેખાય તો રિયલમાં જોરદાર દેખાય. ખતરનાક. જો ટેમ્પલ ઓફ વાસ્તુ ટેમ્પલ. જો અંદરથી કંઈક આ રીતનું હજુ છે ને. આપણે હાલ રિટર્નમાં એવું લાગે તો જોશું. હાલ તો એક જ દત્તાત્રેય ચડવાનું છે. જો આ લોકો ચડવા નીકળી ગયા. અમે થોડોક આરામ કરવા બેઠા છીએ. કારણ કે અમે શું આરામ કરતા અને વિડીયો બનાવતા ચડીએ છીએ. જો જબરદસ્ત ચડવાનું બધા. અમદેવસિંહ તમારે શું કેવું? મોજે મોજ. થાકી લાગી. અમદેવસિંહ થાકી ગયા. અમે નહીં થાકી. ચડવાનું હોય. જુઓ મિત્રો, અંબાજીથી થોડુંક આગળ લોકેશન આવું આવે છે અને અહીંયા બધા નાચી રહ્યા છે. બધા મોજમાં આવી જશે. જુઓ તો ફાઇનલી દોસ્તો દત્તાત્રેય ભગવાનના દર્શન કર્યા. અને ઉપર તો અંદર કેમેરો એલાઉડ નહોતો કે નહોતો મોબાઈલ એલાઉડ. એટલે જો અહીંથી દર્શન કરો. જય દત્તાત્રેય. તો મિત્રો દત્તાત્રેય ભગવાનના ચરણ પાદુકાના દર્શન કરીને અમે હવે નીચે ઉતરવા લાગ્યા છીએ. જો આ વીરપાલસિંહ છે અને આરોઈ એટલો હાર્ડ લાગે છે ને ચડવામાં કે વાત જ જવા દો. અને અહીંયા ભીડ લગભગ શનિ રવિ જ હોય છે. આજે ઓછી છે એટલે આજે ચડવામાં બહુ તકલીફ ના પડી. મજા આવી ગઈ. જો અને કૂતરો છે અહીંયા. ચડતા કૂતરતા તમને થકે જ. જો હે તો હેલો કેમ છો? જો પણ મોજમાં આવી ગયા. જો મોજ યુટ્યુબમાં મૂકવાનો છે.
જય ગિરનાર. શું કેવું વિરપાલજી તમારું, કેવી મોજ આવી ગિરનારમાં? જય ગિરનારી. જો ગુરુ દત્તાત્રેય ચડીને આવ્યા ઉપર અને ચડતા જ પેલા અંબાજીથી ચપ્પલ તૂટી ગયા. જો વગર ચપ્પલે ગિરનાર આવી પાછી ભાઈ જયપાલસિંહ મોજ આવે કે ગિરનાર. જયપાલસિંહ કેવું રહ્યું? કેવું રહ્યું? મોજ મોજ સમજે છે. જય ગિરનારી. જો અમદેવ છે તો ચડવામાં તો થાકી ગયા હતા અને હરવે ચડતા હતા અને ઉતરવામાં તો જુઓ ગાય ઉતરે છે ને. અને પાછા રિટર્નમાં અમે અંબાજી નજીક પહોંચવા આવ્યા. જો આ રીતનો રસ્તો હતો અને બહાર ચારે કોર ધુમ્મસ અને બધું વરસાદનું જ છે. અંબેમાના દર્શન કર્યા. અંદર તો કેમેરો અલાઉડ પણ વિડીયો રેકોર્ડિંગ અલાઉડ નહોતું એટલે સુરેન્દ્ર માતાજીનું ઉતારવા ના દીધા. બહારથી દર્શન કરી લો. જો જય મા અંબે. જો અંબેમાની બહારની આ ભીડ છે. અને હવે અમે જો ગુરુ દત્તાત્રેય અન્નદાતાનું છે ક્ષેત્ર, ત્યાં એ લોકો લઈ જાય બધું. હવે અમે ઉતરવાના છીએ. જૂની સીડી જોઈ તો નહીં પણ આગળ જઈને વળવાનું છે. અહીંયા જોઈએ હવે ચડી જાય તો એ જ ઉતારવાની સીડી છે. જુઓ તો આ જૂની સીડી અમે ઉતર્યા છીએ અને હવે જઈએ જૂની સીડીમાં કેવું રહે. બાકી પહેલાં જૂની સીડી ઉતરીએ એટલે જો આ ટાઈપની હશે સીડીને આગળ જોઈએ હવે કેવું રહે. અને જો આ વીરપાલસિંહ જલ્દી સીડી ઉતરી રહ્યા છે. ગિરનારની મોજ લેવી તો કઈ સીડી આવાય? જૂની. જો જૂની સીડી ઉતરતા આશ્રમ આવે. પ્રાચીન સેવા આશ્રમ. જો આ ટાઈપનો છે આશ્રમ. આ રીતનો આશ્રમ વચ્ચે આવે છે જૂની સીડી ઉતરતા. બહુ જોરદાર છે નજારો. જો જૂની સીડીએ ઉતરો એટલે આવું બધું તમને જોવાનું મળે અને મોજ આવી જાય. જો છે ને આખું દેખાય. જુઓ તમને જો આ લિફ્ટ જાય. કદાચ કેમેરામાં દેખાય કે નહીં દેખાય પણ એ આટલા લિફ્ટ જાય છે. ને જો અહીંયા બધું છે ને જોરદાર. આવું બધું છે. જો જૂની સીડી જો આ જૂની સીડીએ ઉતરો એટલે આવું બધું જંગલનું તમને જોવા મળે. અને અહીંયા જાય છે ઝરણું. અહીંયા જાય ઝરણું જાય છે આગળ. જો એટલે આવી છે જૂની સીડી. જૂની સીડીઓ મોજ આવી જાય જવાની. હજુ આપણે અંદર જવું પણ ચપ્પલ નહોતા એટલે કાંટા વાગવાની બીક લાગતી હતી.
જોવા મળે જૂની સીડીમાં છે ને જોરદાર ओ बाप रे 3000 डॉलर છે જો જૂની સીડી ઉતરો એટલે ઘણું બધું જોવા મળે જંગલ છે ડુંગર છે માઉન્ટેન વ્યૂ છે બધું જોવા મળે જો તમે અહીં. જૂની સીડીની એક ખાસિયત જો તમે છે ને જોરદાર વ્યૂ જૂની સીડી ઉતરો ને તો બધું તમને આ બધું જોવા મળે જો પૈસાનું ઝાડ જોવું હોય ને તો જુનાગઢની જૂની સીડીએ આવવું પડે જો આ રીતના પૈસા હોય છે ઝાડમાં જો છે ને જો ગિરનારની સીડી હવે લગભગ પૂરી થવા આવી છે અને જો અમારો વ્લોગ ગમ્યો હોય તો XYZ ગુજરાતી વ્લોગ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો પગથિયા નહીં તો સીધો રસ્તો નહીં ગમતો કહું